નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હર હર મહાદેવના ગગનનાથ સાથે આજથી જૂનાગઢમાં શરૂ થતો મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો। પ્રથમ મેચમાં વિજય હાંસલ કર્યા બાદ આવતીકાલે ભારત પાકિસ્તાનના હાઈ વોલ્ટેજ મેચનો ગોઠવાતો તકતો। 28 વર કન્યાઓને ખંખેરીને રાજકોટમાં ફરાર થઈ જતા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો। ખોડિયાર કોલોનીના બંધ મકાનમાં સોના અને રોકડ સહિત 17 લાખની ચોરી થતા ચકચાર, જાણભેદુ હોવાની શંકા। જીજી હોસ્પિટલના જાંબાઝ સિક્યોરિટી જવાનોને ગાળો ભાંડતા યુવાનનો વિડીયો વાયરલ થતા શહેરમાં સનસનાટી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે 4 દિવસના મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે। આજે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે। મહાશિવરાત્રી મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગીરી મહારાજ, જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ, મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી મહારાજ, બુદ્ધગીરી મહારાજ તેમજ જૂનાગઢ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ પટાંગણમાં પૂજા વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જૂનાગઢ મનપાના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા, પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। બહાર ગામના ભાવિકો આ શિવરાત્રીના મેળાનો લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા બસ, રેલવે સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આ મેળામાં 3000 થી વધુ પોલીસ સ્ટાફ કડક બંદોબસ્ત કરશે। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાશે। આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે। આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે જ્યારે મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનની ટીમની કેપ્ટનશિપ કરશે। આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમ કયા કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે તેના પર બધાની જ નજર છે। ગાવસ્કરનું માનવું છે કે ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચમાં એક વધારાના સ્પિનર સાથે જવું જોઈએ। ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મુકાબલો થશે। બંને કટ્ટર પ્રતિસ્પર્ધી ટીમો લાંબા સમયે આમને સામને ટકરાશે। ભારતીય ટીમે પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી હતી। દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતનો આસાન વિજય થયો હતો। ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા બંને પોતાનું ફોર્મ દર્શાવતા ટીમને સારી શરૂઆત અપાવી હતી। આ સિવાય સ્પિનર અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ જબરજસ્ત ફોર્મમાં દેખાયા હતા। હાલની સ્થિતિ જોતા તો ભારતીય ટીમ મજબૂત લાગી રહી છે, પરંતુ દુબઈની પીચ પર ટોસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે। ભારતીય ટીમે અગાઉ સતત 11 મેચથી ટોસ હારી છે। જો કે બાંગ્લાદેશ સામેની મેચમાં પણ ટોસ હાર્યા છતાં પરિણામ ભારતની તરફેણમાં જ આવ્યું હતું। રાજકોટમાં સમૂહ લગ્નના એક કાર્યક્રમ વખતે જ આયોજકો ફરાર થઈ જતા 28 દીકરીઓના વિવાહ અટકી પડ્યા હતા। રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના બેનર હેઠળ આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં જોયા જેવી થઈ હતી। આ તરફ પોલીસ પણ દોડી ગઈ હતી। જુદા જુદા જિલ્લામાંથી માંડવિયા અને જાનૈયા આવ્યા હતા। વરઘોડિયા સહિત તમામ લોકો રઝળી પડ્યા હતા। પોલીસે મોરચો સંભાળી લગ્ન કરાવ્યા હતા। સ્થળ પર પહોંચેલા ડીસીપી સજનસિંહ પરમારે જાહેરાત કરી કે લગ્ન બંધ નહીં રહે। પોલીસે લગ્ન વિધિ કરાવી, જે પછી કેટલાક વરકન્યાના લગ્ન તે સ્થળ પર જ થયા હતા। રાજકોટમાં રેલનગર વિસ્તાર, બેડી બાયપાસ, મોરબી રોડ પરના એક મેદાનમાં આજે શનિવારે સવારે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે જેણે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું તે આયોજકો ફરાર થઈ જતા જાન લઈને આવેલા લોકો હેરાન થઈ ગયા હતા। ઋષિવંશી સમાજ સેવા સંઘના બેનર હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો તરીકે ચંદ્રેશ જગદીશ સત્રોલા, દિલીપ ગોહેલ અને દીપક હિરાણીનું નામ દર્શાવવામાં આવ્યું હતું। વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન અહીં માંડવિયા અને જાનૈયા પક્ષના લોકો પહોંચી ગયા હતા। ત્યારે ખબર પડી કે અહીંયા તો કોઈ વ્યવસ્થા જ નથી અને આયોજકો ફરાર થઈ ગયા છે। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ જતા કોઈ જ વ્યવસ્થા ન હોવાથી જાન જાણે લીલા તોરણે પરત ફરવાની હોય
તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે આ તરફ સ્થળ પર પોલીસ દોડી ગઈ હતી. ડીસીપી સજનસિંહ પરમાર પણ સ્થળ પર પહોંચ્યા હતા. દીકરીઓને રડતી જોઈ અને લોકોનો ગુસ્સો જોઈ તેમને પોલીસે શાંત કર્યા હતા. ડીસીપીએ જણાવ્યું કે આયોજકો સામે કાયદેસર કાર્યવાહી થશે, પણ તે પહેલા હાલ દીકરીઓના લગ્ન લેવાઈ ગયા હોય, આજે લગ્ન વિધિ કરવી જરૂરી હોય, જેથી ખુદ રાજકોટ શહેર પોલીસ તમામ દીકરીઓના લગ્નની જવાબદારી લે છે. લગ્ન વિધિ પોલીસ વિભાગ દ્વારા કરાવવામાં આવશે. આ પછી પોલીસે લગ્ન વિધિ કરાવી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખોડિયાર કોલોનીમાં ચોરીનો ચકચારી બનાવ. જીજી હોસ્પિટલમાં વધુ એક વખત બબાલ. ધર્મેશ રાણપરિયાનો જેલવાસ લંબાયો અને બેંક કર્મચારીઓ આકરા પાણીએ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 एक्स શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध।
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ જાહેર થવા પામ્યો છે. આ બનાવ ખોડિયાર કોલોની વિસ્તારમાં બન્યો છે. એક પરિવાર પોતાના ભાણેજના લગ્ન પ્રસંગે બહારગામ ગઢડા મુકામે ગયેલ હોવાથી આ પરિવારનું મકાન બંધ હતું. ખોડિયાર કોલોની વિસ્તારના દિવ્યમ પાર્ક નામના પેટા વિસ્તારમાં આ મકાનમાં રહેતા શિક્ષક પ્રફુલભાઈ ચૌહાણ નામના રહેવાસીએ જણાવ્યું છે કે તેઓ બહારગામ હતા ત્યારે 16 થી 21 ફેબ્રુઆરી દરમિયાન તેઓના ઘરમાં ચોરી થઈ છે. આ અંગે તેઓને 20 તારીખે જાણ થતા પ્રફુલભાઈ આ ચોરી અંગે જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈને મોબાઈલ ફોન મારફતે જાણ કરી હતી. એમ જણાવીને પ્રફુલભાઈએ ઉમેર્યું છે કે તેઓના ઘરમાં 17 લાખ રૂપિયાના ગોલ્ડની ચોરી તથા રૂપિયા 1.15 લાખની રોકડ રકમની ચોરી થઈ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તસ્કરોને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પોલીસમાં નોંધાયેલી ચોરીની આ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે કે રૂપિયા 4,06,000ની સોનાની ચોરી અને રૂપિયા 1.15 લાખની રોકડની ચોરી એમ કુલ મળી 5.21 લાખની ચોરી થવા પામી છે. ફરિયાદી શિક્ષક પ્રફુલભાઈએ જીટીવીએલ જામનગર ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમો બારગામ જઈએ ત્યારે અમારા ઘરનું ધ્યાન રાખે તે માટે મારા મિત્રને ઘરની ચાવી આપી જાઉં છું. તેઓ પણ 16 તારીખથી 19 તારીખ સુધી રોજ રાત્રિના અમારા ઘરે સૂવા માટે આવ્યા હતા. તારીખ 20ના રોજ તેઓ રાત્રિના અમારા ઘરે સૂવા આવ્યા હતા ત્યારે અમારું ઘર આખું વેરવિખેર હતું. આ રીતની પરિસ્થિતિ જોઈ મારા મિત્રએ તારીખ 20ની રાત્રિના જ આ ચોરી બાબતની મને જાણ કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે એક સોનાનું બિસ્કિટ બાકીના જૂના દાગીના અને રોકડ 1.15 લાખની રકમની ચોરી થઈ છે. ફરિયાદી એમ પણ જણાવ્યું છે કે બિસ્કિટ સહિત અંદાજિત 16 લાખનું સોનું અને રોકડ સહિત 17 લાખની અંદાજિત ચોરી થવા પામી છે. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે જામનગર એલસીબી, એસઓજી, સિટી ડીવાયએસપી સહિતની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમજ ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ ઉપર તપાસ અર્થે આજે સાંજે પહોંચી હતી. આ ચોરીના બનાવ પછી જાણકાર લોકોનું માનવું છે કે બંધ મકાનમાંથી ચોરી કરવાની હિંમત કોઈ જાણભેદુ જ કરી શકે છે, કારણ કે આ ચોરી દિવસ દરમિયાન તેમજ રાત્રિના 11 વાગ્યા પહેલા થઈ છે. ચોરી કરનારને માહિતી હતી કે આ મકાનના માલિક 4 થી 5 દિવસ માટે બહારગામ છે. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા ફંફોડવાનું શરૂ કરી દીધું છે. પોલીસને વિશ્વાસ છે કે આ ચોરીનો ભેદ ખૂબ જ ટૂંકા સમયમાં ઉકેલાઈ જશે. આ ચોરી બાદ આ વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ચોરીના બનાવ અંગે ફરિયાદી પ્રફુલભાઈ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર ખોડિયાર કોલોની દિવ્યમ પાર્કનો રહેવાસી. મારા ભાણેજના લગ્ન દરમિયાન અમે 16 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધી લગ્ન દરમિયાન રાતે ગઢડા મુકામે હતા. જે દરમિયાન અમારા ઘરની અંદર ચોરી રીતે થયેલી અને અંદાજિત 17 લાખ રૂપિયાનું ગોલ્ડ તેમજ 1,15,000 કેશ રીતે ચોરી થયેલ રીતે છે. જેની અમને જાણ
પરમ દિવસે રાત્રે રહીતે થયેલ અને અમે જામનગર CTC-ના પીઆઈને ટેલિફોનિક જાણ રહીતે કરેલ. જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત બબાલ થવા પામી હોવાનો વિડીયો આજે શનિવારે સવારથી વાયરલ થયો છે. આ વિડીયો ફૂટેજમાં જોવા મળે છે કે એક શખ્સ જીજી હોસ્પિટલની 7 માળની નવી ઇમારતના દરવાજે દર્દીઓના પરિવારજનોને તપાસતા સિક્યોરિટીના કર્મચારીઓ સાથે ઝઘડો કરી રહ્યો છે. આ શખ્સની સાથે રહેલી મહિલા આ શખ્સને રોકે છે, પરંતુ આ શખ્સ સિક્યોરિટી કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી રહ્યો છે. આ વાયરલ વિડીયો જોયા પછી લોકોના મનમાં એક પ્રશ્ન એ થયો છે કે સામાન્ય પ્રકારના મુલાકાતીઓ પર રોફ જમાવતા સિક્યોરિટી કર્મચારીઓ આ શખ્સની ગાળો શા માટે સાંભળતા હતા? સિક્યોરિટી કર્મચારીઓ એકઠા થઈને આ શખ્સને શા માટે પકડી શક્યા નહીં? આર્મીમાં નોકરી કરી ચૂકેલા જાંબાઝ એક્સ આર્મીમેન એવા સિક્યોરિટી કર્મચારીઓએ ધાર્યું હોત તો આ શખ્સને દબોચી લીધો હોત અને પોલીસને હવાલે કરી દીધો હોત. તેને બદલે સિક્યોરિટી કર્મચારીઓ આ શખ્સની દૂર રહેતા હતા એવું વિડીયોમાં જોઈ શકાય છે અને આ શખ્સે એક સિક્યોરિટી કર્મચારી સાથે હાથ ચલાકી પણ કરી લીધી હતી એવું પણ વિડીયોમાં જોઈ શકાય છે. આ બનાવ અંગે હોસ્પિટલના RMO પિયર સક્સેનાના જણાવ્યા પ્રમાણે બાદમાં બબાલ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ શખ્સ પાસેથી કોઈ તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું હતું. RMOએ આપેલી વિગતો પ્રસ્તુત છે કે ગઈ રાત્રે 700 બેડ હોસ્પિટલ પાસે મેઇન ગેટ પાસે જ્યારે દર્દીઓની અવરજવર દર્દીઓને સગાવાલા મળવા જતા હોય ત્યારે એક રજાકભાઈના દર્દીના સગાવાલા અંદર જતા હતા. ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે એની તપાસણી લેતા એને તમાકુ મળી આવે, જેથી એને તમાકુ બાબતે દંડ ભરવાનું કીધેલ તો આ બાબતે ઉશ્કેરાઈ ગયેલ. તેમણે બીજી તપાસ કરતાં એના પાછળના ભાગેથી એક તીક્ષ્ણ હથિયાર મળી આવેલ, જેથી બવાલ કરવા માંડ્યો અને તોડફોડ શરૂ કરી દીધી, જેથી ફરજ પરના રહેલ ગાર્ડને એને રોકી આપેલ અને તુરંત પોલીસને જાણ કરેલી અને અમોને પણ જાણ કરેલી, જેથી અમો દ્વારા પણ પોલીસ અધિકારી દ્વારા સંપર્ક કરતા ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો અને તુરંત પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબત મેં વારંવાર આ લોકોને તાકીદ કરવામાં આવે છે, સૂચના દેવામાં આવે છે અને આ લોકો ગેટ પે પાસ સિસ્ટમ પણ છે અને આગળ પાસ પણ હતો, પર એને તપાસ કરી ત્યારે અત્યારની પકડાનો પર એટલા હોસ્પિટલમાં હજારો સંખ્યામાં એ લોકો આવતા હોય, કોને ખિસ્સામાં શું હોય એ દરેક માણસનું સતત ચેકિંગ કરવું થોડો શક્ય પણ છે, પર ખાસ એને પણ ધ્યાન દેવું જોઈએ કે એવા કોઈ તત્વો આવે તેને તાત્કાલિક પકડીને જાણ કરવી જોઈએ. જામનગરના જગદીશભાઈ રામોલિયા નામની વ્યક્તિ દ્વારા થોડા સમય પહેલા ધર્મેશ મુરજીભાઈ રાણપરિયા વિરુદ્ધ શહેરના CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ આરોપીની જામીન અરજી નામંજૂર થતાં જેલવાસ લંબાયો છે. આ પ્રકરણના ફરિયાદી મયુર ટાઉનશીપમાં રહે છે અને ફરિયાદમાં જણાવ્યું છે કે મયુર ટાઉનશીપમાં એક કોમન પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું છે. દબાણ કરનાર શખ્સ કુખ્યાત ગુનેગાર જયેશ પટેલનો ભાઈ હોય ફરિયાદી જગદીશભાઈને ધમકાવે છે તેવું જગદીશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા પછી ફરિયાદ રદ કરાવવા આરોપી વડી અદાલતમાં ગયેલ, પરંતુ વડી અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી હતી. આથી આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. ત્યારબાદ આરોપીએ જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા અરજી કરેલી અને જણાવેલ કે ફરિયાદ ખોટી છે. ફરિયાદી પક્ષે અદાલતમાં એમ પણ જણાવ્યું હતું કે અગાઉ આ મામલે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને આરોપી દ્વારા વિવાદી કોમન પ્લોટ પર ગેરકાયદેસર કબજો હોવાની હકીકતો સામે આવેલ હતી. અદાલતે વિવિધ દલીલો ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી રદ કરતા આરોપીનો જેલવાસ લંબાવ્યો છે. ગઈકાલે 21મી તારીખે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ જામનગર શહેરમાં જૂની દીપક ટોકીઝ પાસે યુકો બેંકના દરવાજે બેંક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના અનુસંધાને સૂત્રોચ્ચાર કર્યો હતો. 5 દિવસનું અઠવાડિયું અને બેંકમાં ભરતી સહિતના મુદ્દાઓ અંગે સૂત્રોચ્ચાર થયો હતો. બેંક કર્મચારીઓ એવું બોલતા સંભળાયા હતા કે હમસે જો ટકરાએગા સીધા ઉપર જાએગા અને વી વોન્ટ્સ જસ્ટિસ એવો પણ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ તકે યુનિયનના પ્રતિનિધિ કુલિન ધોળકિયા ઉપરાંત તેજસ મહેતા, જલ્પા અસર, અવિનાશસિંહ અને વંદિતા વૈષ્ણવ વગેરે બેંક કર્મચારીઓ સૂત્રોચ્ચારમાં જોડાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લેન્ડ ગ્રેબિંગ સહિતના મુદ્દે કલેક્ટરની બેઠક અને ખંભાળિયાના કોડી સ્મશાનનો વિવાદ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મહેસૂલી અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સામાન્ય શાખા, જમીન શાખા, ઈ ધરા શાખા, ફોજદારી શાખા, DILR કચેરી અને પુરવઠા કચેરીની કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓ પાસેથી તેમની કામગીરી અંગે વિગતો મેળવી કલેક્ટરે પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા તથા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ જેમાં CM ડેશબોર્ડની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ અંગેની બાકી અરજીઓ, નેટિવિટી સર્ટિફિકેટ અંગેની અરજીઓને લઈને મામલતદાર કચેરીઓ તરફથી કરવામાં આવેલ કામગીરી, ડોમિસાઇલ અને કાસ્ટ સર્ટિફિકેટ અંગેની કામગીરી, RTI, જમીન માપણી, રાશન કાર્ડનું KYC, સસ્તા અનાજની દુકાનોમાં નુકસાન પામેલ જથ્થાનો યોગ્ય નિકાલ કરવો, ઈ ધરા કેન્દ્રો, સરકારી લેણાની વસૂલાત, રેવન્યુ રિકવરી સર્ટિફિકેશન, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોની ક્ષેત્રીય કામગીરીના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે લગત અધિકારીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે તેઓના તાબા હેઠળના પેન્ડિંગ કેસોને ત્વરિત ઉકેલ લાવી કામગીરી હકારાત્મક દિશામાં થાય
તે પ્રકારે આયોજન હાથ ધરવા તેમજ મહેસૂલી અધિકારીઓ પાસેથી સરકારી જમીનો ઉપર થયેલા દબાણો શોધવા પર ભાર મૂક્યો હતો તેમજ જમીન માપણી અને રીસર્વેને લગતી કામગીરીઓનો હકારાત્મક દિશામાં ઉકેલ લાવવા સૂચન કર્યું હતું અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તેના પર ધ્યાન આપવા જણાવ્યું હતું। આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર BN ખેર, પ્રાંત અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ, મામલતદારો, લગત અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક સ્મશાન આવેલું છે। આ સ્મશાન કોળી સમાજનું અને વર્ષો જૂનું હોવાની વિગતો જાહેર થઈ છે કારણ કે એક વિવાદ સર્જાયો છે। આ સ્મશાનની જગ્યામાં આવેલી બાળકોની સમાધિ તંત્ર દ્વારા હટાવવામાં આવી છે જેને કારણે લોકોમાં રોષ જોવા મળે છે। ખંભાળિયામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘી ડેમ સામે પાણીનો નવો ટાંકો બનાવવામાં આવી રહ્યો છે। તે કામગીરી દરમિયાન કોઈને પણ જાણ કર્યા વિના તંત્ર દ્વારા JCB મશીન વડે બાળકોની સમાધિ હટાવી દેવામાં આવી છે એવો આક્ષેપ પરિવારજનો દ્વારા થઈ રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે। આ સાથે એવી ચીમકી પણ આપી છે કે આ બાળકીના પિતા ધર્મ પરિવર્તન કરશે અને આત્મવિલોપન પણ કરશે। બાળકીના પિતા રમેશભાઈ અને બાળકીના માતા ગંગાબેન નામના મહિલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રાજા સાહેબ વખતે અમારા સમાજમાં સ્મશાન આવેલું છે। આજે બાજુમાં નગરપાલિકા પાણી પુરવઠા આજે એ લોકોએ બાજુમાં કામ ચાલુ કર્યું। આજ કેટલા વર્ષોથી અમારું સ્મશાન અહીં આવેલું છે। 5 વર્ષથી હું મારી દીકરીની સમાધિ ઉપર તિથિ ઉજવવા માટે કાયમીના માટે વર્ષો હું અહીંયા ફૂલ ચડાવવા આવતો જ હોઉં, દૂધ, ફૂલ, ખીર બધું આ તે। પણ આ વર્ષે 17 તારીખે હું આવીને જોયું તો અહીં તો મારી દીકરીની સમાધિ નથી। અન્ય કોઈ પણ અહીંયા તો બોરી સમાધિ હતી પણ બધી બકેટ મારી અને હટાવી નાખવામાં આવેલ છે। હવે અહીંયા 17 તારીખે જોયું મેં તો મારી દીકરીને અહીંયા સમાધિ હતી નહીં। પછી આ લોકોને સાહેબને મેં જાણ કરી, મેં સાહેબ તમને આ સમાધિ હટાડવાનું કોણે કીધું? કોઈ સાહેબે કીધું। તો એ મને સાહેબનું નામ આપ્યું। મેં સાહેબને કીધું કે આ પુરવઠા શાખાના સાહેબો છે। મેં એને ફોન કરીને કીધું કે સાહેબ તમે મને જાણ તો કરવી હતી કે આ તમે સમાધિ હટાડી નાખી। તો મને કે ભાઈ અમે ત્યાં કાંઈ જોયું નથી કે અહીં સમાધિ હતી નહીં કે એટલે અમે કે બકેટ માર્યો કે JCB આકી કે। મેં તો કાંઈ વાંધો નહીં સાહેબ। તો મને સાહેબને કીધું સાહેબ હવે તમે શું કહો છો? મારી દીકરીને મને સમાધિ હતી એવી જોઈ છે। તે કે તું ખોટું બોલે છે કે। મેં તો સાહેબ મારી દીકરીની સમાધિ હોય, બાપની વેદના જે બોલતી હોય કાંઈ ખોટી ના હોય। આજે એ દીકરીની સમાધિને વિષયને લઈ હું આજે ઉપવાસ આંદોલનમાંથી ઉતરીશ, ધર્મ પરિવર્તન કરીશ અને જો કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો આત્મવિલાસ કરીશ। એનો જવાબદાર અહીંના બાંધકામના જે હોય પણ અધિકારી જે પણ હોય એ રહેશે। મારી દીકરીની સમાધિ પાડવામાં આવી છે પાણી પુરવઠાની। આજે વર્ષોથી અમે અહીંયા અમારા છોકરાની સમાધિ છે, આજે પાણી પુરવઠા વાળાએ JCB મારીને રેતી અહીંયા નાખી દીધી છે પણ અમને ન્યાય કોઈ આપ્યો નથી। આજે અમે વિનંતી કરીએ છીએ મોદી સુધી, અમે વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે આજે અમને ન્યાય આપવો જોઈએ। આજ વર્ષોથી અમે ઘી ડેમની બાજુમાં ઘી ડેમ અહીંયા રહીએ છીએ પણ તોય અમને ન્યાય આપ્યો નથી। આજે અમારી સમાધિ મારી ખુદની દીકરીની સમાધિ છે, અહીંયા એ લોકોએ કામ ચાલુ કર્યું છે, રેતી નાખી છે અને JCB થી અમારી સમાધિઓ બધી હટાડી દીધી છે। તો અમે પૂજા ક્યાં કરીએ? અમારી દીકરીની સમાધિ ક્યાં ગોતીએ? ક્યાં ગોતવા જઈએ અમારી દીકરીની સમાધિ કે અમે અહીંયા એને જઈને ફૂલ ચડાવીએ કે એની અગરબત્તી કરીએ શું કરીએ? આજ અમારી વિનંતી છે કે અમારી ફરિયાદ સાંભળે મોદીજી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતે આવેલા સેવા સદન સામેના ભાગમાં સરકારી ક્વાર્ટર આવેલા છે। ખંભાળિયામાં એવું જાહેર થયું છે કે સરકારી ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા। રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ 5 ક્વાર્ટરના તાળા તોડ્યા છે અને ચોરીઓ કરી છે એવી વિગતો બહાર આવવા પામી છે। જાહેર થયેલી વિગતો મુજબ સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને તસ્કરો સહી સલામત રીતે અહીંથી પલાયન પણ થઈ ગયા છે। આ ક્વાર્ટર પરિસરમાં ક્યાંય CCTV કેમેરા પણ નથી અને કોઈ ચોકીદાર પણ નથી એવી વિગતો જાહેર થઈ છે। પોલીસને આ ઘટનાની જાણકારી મળ્યા બાદ આ તસ્કરી અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી થોડા દિવસના અંતરે દિવસના સમય અથવા રાત્રિના ભાગમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે। વાહન ચાલકો પાસે લાયસન્સ સહિતના કાગળો માંગવામાં આવે છે। જેમની પાસે જરૂરી કાગળો નથી હોતા એમને દંડ પણ કરવામાં આવે છે। આ ઉપરાંત નો પાર્કિંગ વિસ્તારમાં જે લોકોએ વાહનો પાર્ક કર્યા હોય તેમને પણ દંડ કરવામાં આવે છે। જામનગરની હનુમાન ગેટ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ટ્રાફિક ડ્રાઈવ પંડિત નહેરુ માર્ગ પર યોજાઈ હતી અને કેટલાક વાહન ધારકો દંડાયા છે। જામનગરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત દિગ્જામ સર્કલ નજીક બન્યો છે। અહીં આવેલા આંબેડકર બ્રિજ પર 2 રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જે પૈકી એક રિક્ષા માલવાહક છે અને એક રિક્ષા પેસેન્જર માટેની છે। આ અકસ્માતમાં એક રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે આ ઈજાગ્રસ્તને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માત થયો ત્યારે બ્રિજ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। અકસ્માતના સ્થળની આસપાસ બ્રિજ પર આ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા।
જામનગરના 3 દરવાજા વિસ્તારમાં એક હોટેલ આવેલી છે. આ હોટેલની ઇમારતમાં આગનો બનાવ બન્યો હતો એવું ફાયર શાખાએ જાહેર કર્યું છે. આગના બનાવ અંગે જાણકારી પ્રાપ્ત થતાં જ ફાયરની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. આ ફાયર ટુકડીએ બનાવ સ્થળે પહોંચીને આગ બુઝાવી છે. આગનો બનાવ સામાન્ય હતો અને આગનું કારણ ફાયર શાખા દ્વારા કે હોટેલ સંચાલક માલિક દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. પોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ પ્રતિનિધિ મંડળે તળાવની પાળે આવેલા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી અને બાલાચડી સૈનિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓ અગાઉ જામનગરના તત્કાલીન રાજાએ પોલેન્ડના 800 બાળકોને યુદ્ધની સ્થિતિઓથી બચાવવા માટે બાલાચડી ખાતે આશરો આપ્યો હતો. આ વિગતની જાણકારી મળતા પોલેન્ડના યુવાઓ ભાવુક થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દ્વારા જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન પોલેન્ડના યુવાઓ ભારતની મુલાકાતે આવ્યા છે. પોલેન્ડના 800 બાળકોને બાલાચડી નજીકથી 1942 થી 1946ના સમયગાળા દરમિયાન એક કેમ્પમાં આશરો આપવામાં આવ્યો હતો. ત્યારથી જ જામનગર અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધો બંધાયા છે, જે અત્રે ઉલ્લેખનીય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ફેબ્રુઆરી મહિનાનો અંત નજીક આવી રહ્યો હોય સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન માર્ચ મહિના પહેલા જ 33 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જામનગરમાં જે પરિવારના સંતાનોને આરટી હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવાનો હોય તેમના માટે લાલ પરિવારની સંસ્થાઓ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વીજ તંત્ર દ્વારા ઘણા મોટા ડિવિઝનનું વિભાજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જામનગર નજીકના ફલ્લાને પણ વીજ તંત્રનું સબ ડિવિઝન આપવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના અંદાજપત્રમાં જણાવ્યા પ્રમાણે નગરજનો અને સરકારી કચેરીઓ પાસેથી વેરાઓ તથા ચાર્જીસની ₹542 કરોડની રકમ લેણી નીકળે છે. જામનગર તાલુકાના ધુતારપરમાં સરકારી ખરાબાની જમીનો પર દુકાનો અને ગોડાઉન ખડકાઈ ગયા છે. એ પ્રકારની રજૂઆત સ્થાનિક મહિલા સરપંચ વગેરે દ્વારા થઈ છે. મહારાષ્ટ્રનો એક યુવાન દ્વારકા જિલ્લાના ઓખા માછીમારી દંગામાં રહેતો હતો. 45 વર્ષના સંતોષ નામના આ માછીમારે 26મી જાન્યુઆરીએ ગળાફાંસો ખાઈ લીધો હતો, જે અંગે હવે પોલીસ તપાસ શરૂ થઈ છે. જોડિયા તાલુકાના કેસિયા ગામના પાટિયા પાસે એક ટ્રકમાં 75 પાડા ભર્યા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને કેટલાક લોકોએ આ ટ્રકને અટકાવ્યો હતો. ટ્રકમાંથી ભુજનો એક શખ્સ છરી સાથે ઝડપાયો છે. લાલપુરના પીપળટોળા ગામના પ્રકાશ નામના યુવાનના લગ્ન કરાવી આપવાની લાલચ આપીને ₹2 લાખની છેતરપિંડી થઈ છે. મધ્યપ્રદેશની 2 મહિલાઓ સહિત 6 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાલપુર તાલુકાના રંગપર ગામના વાડી વિસ્તારમાં રહેતા આલાભાઈ હમીરભાઈ કરમુરની 19 વર્ષની પુત્રી વૈશાલી ગુરુવારની રાત્રિએ 1 વાગ્યા આસપાસ ઘરેથી ગુમ થઈ ગઈ છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર ગઈકાલે શુક્રવારે સાંજે એક સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાદમાં બંને વાહનના ચાલકો વચ્ચે મારામારી પણ થઈ હતી. ત્યારબાદ જોકે મામલો થાળે પડ્યો હતો. જયાબેન રમણીકલાલ વિટલાણી તે રાજેશભાઈ, યોગેશભાઈ, પુનિતાબેન અને ભૂપતભાઈના માતાનું અવસાન થયું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હર હર મહાદેવના ગગનનાથ સાથે આજથી જૂનાગઢમાં શરૂ થતો મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો. પ્રથમ મેચમાં વિજય હાંસલ કર્યા બાદ આવતીકાલે ભારત પાકિસ્તાનના હાઈ વોલ્ટેજ મેચનો ગોઠવાતો તકતો. 28 વર કન્યાઓને ખંખેરીને રાજકોટમાં ફરાર થઈ જતા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો. ખોડિયાર કોલોનીના બંધ મકાનમાં સોના અને રોકડ સહિત 17 લાખની ચોરી થતા ચકચાર, જાણભેદુ હોવાની શંકા. જીજી હોસ્પિટલના જાંબાઝ સિક્યોરિટી જવાનોને ગાળો ભાંડતા યુવાનનો વિડીયો વાયરલ થતા શહેરમાં સનસનાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.